ઉનાળાની શરૂઆતમાં ભાવનગર શહેરમાં પાણીનો કકળાટ શરૂ થયો ત્યારે શહેરના કુંભારવાડામાં નારી, ચિત્રા, જોગીવાડ, પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। જ્યારે પાણી માટે મહિલાઓએ જણાવ્યું હતું કે 20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે તેમજ 2 દિવસ એકવાર પાણીનું ટેન્કર આવે છે। મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા જે શહેરમાં લગભગ તમામ વિસ્તારમાં જે નેટવર્ક છે તેનું મેન્ટેનન્સ અને પાણી વિતરણ વ્યવસ્થા જાળવવામાં આવતી હોય છે। આટલા વિશાળ નેટવર્કમાં સ્વાભાવિક રીતે કોઈકને કોઈક જગ્યાએ નાના મોટા પ્રશ્નો હોય તો તેની ફરિયાદો આવતી હોય અને મહાનગરપાલિકા દ્વારા તેને તુરત જ મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે અને જરૂર જણાય તેની વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। દૈનિક ધોરણે અલગ અલગ માધ્યમોથી લગભગ 10 થી 15 જેટલી કમ્પ્લેનો આવતી હોય તેવું જણાય છે। શોભાબેન, કયો વિસ્તાર છે અને પાણીને લઈને શું પ્રશ્ન છે? પ્રભુદાસ તળાવ, મઢુલી, નવી જોગીવાડ છે। અમારે અહીંયા 20-25 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને ટાંકા આવે છે, એકાતરીએ ટાંકા આપે છે। એક દિવસ આ લોકોનો ટાંકો આવે છે, એક દિવસ અમારો ટાંકો આવે છે। હમણાં વચ્ચે ટાંકા બંધ થઈ ગયા હતા, અમને પાણી 5-6 દિવસ પાણી નહોતું મળ્યું। અમે બોરિંગનું પાણી લાવીને બંગલેથી પીતા હતા અને ટાંકા વેચાતા મંગાવીને વાપરતા હતા। પછી અમે ભરતભાઈ બુધેલિયાની ઓફિસે ગયા તો અમને અહીંયા ટાંકા શરૂ કરાવી દીધા। કારણ શું છે પાણી નથી આવતું? એમ પાણીની લાઈન છે જ નહીં અહીંયા, અહીંથી લઈને લઈ છે તોય પાણી પૂરતું પોગતું જ નથી। આમ બધે મોટરું ચાલુ છે તો અમારે હવે પાણીની લાઈન ઘર આગળ જોવે છે તો પાણી અમને મળે। અમે રહી છીએ એવામાં કે અમને પાણી આમથી લઈને લઈ આવે એમ નથી। અન્ય મહિલાઓ પણ છે, આપણે એની સાથે વાત કરશું। આપનું નામ? શીતલબેન। શીતલબેન, શું કહેશો? પાણીને લઈને કેવી તકલીફો ઊભી કરી છે? ટાંકો એક કાતરે આવે છે પણ એક કાતરે ટાંકો આવે છે એમાં અમારે પહોંચ થતું નથી પાણી। બબે ટીપણા એક ટીપણું ભાગમાં આવે છે તો એટલું તો કાંઈ આવે નહીં। મારે જો આવી રીતના આવી તકલીફ કેન્સરની છે તોય આવી રીતના અમારે દોડા કરવા પડે છે પાણી હાટનું। પાણી આવતું જ નથી। આપ શું કહેશો? પાણી ભરવાને લઈને કાંઈક ને કાંઈક આપના કામ ધંધાને પણ તકલીફ પડે છે? મારું નામ કાજલબેન છે। અમે નાના છોકરા લઈને આખો દી 12 વાગ્યા સુધી હેરાન થાવી પાણી માટે, તોય પાણી ના અમારે આવતી નથી। એટલે અમારે લાઈનની જરૂર છે। હવે હાજા હોય કે માંદા હોય તોય અમારે તો પાણી હાટું જ દોટવાનું છે। ભાવનગર સિટી હોવા છતાંય પણ પાણીની પ્રશ્ન છે તે આવો જોવા મળ્યો છે। સરકાર અને તંત્ર છે લાખો કરોડો રૂપિયા પાણીની લાઈનો પાછળ વેરફેર કરે છે, પરંતુ આ પૈસા કહી શકાય કે ક્યાંક ખર્ચ થઈ રહ્યા છે, કારણ કે છેવાડાનો માનવીની વાત કરીએ પરંતુ આ તો મધ્યની વિસ્તારમાં રહેતા જ વ્યક્તિઓ છે જ્યાં આગળ પાણી નથી પહોંચતું। ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર જે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવે છે તે આ વિસ્તારના લરીસોની પાણીનો જે પ્રશ્ન છે તે દૂર કરશે કે નહીં? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।